વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્મરણ ભક્તિના મહાત્મ્ય વિશે થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ સ્મરણ ભક્તિ કોને કહેવાય? તો સ્મરણ ભક્તિની વ્યાખ્યા કરતા થકા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સદગુરુ શાસ્ત્રી હરિજીવનદાસજી વચનામૃત ભૂમિકા પુષ્ટ 453 ઉપર લખે છે કે સ્મરણીય ભગવાનની સમગ્ર મૂર્તિનું અથવા હૃદયાદિ એક એક અંગનું તથા તેમના ગુણ ચરિત્ર નામોનું પ્રેમથી હૃદયમાં પ્રહલાદજીની પેઠે ચિંતન કરવું તેને સ્મરણ ભક્તિ કહે છે. આ પ્રમાણે શાસ્ત્રીજીએ સ્મરણ ભક્તિની વ્યાખ્યા કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના નામ રૂપ લીલા ચરિત્ર તથા ભગવાનની મૂર્તિનું હૃદયની અંદર પ્રહલાદજીની જેમ ચિંતન કરવું તેને સ્મરણ ભક્તિ કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર સ્મરણ ભક્તિનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 58મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા થકા કહે છે કે તથાપી સ્મરતામ શશ્વત ક્લેશાન હંસી હૃદય સ્થિત. અર્થાત કે જે નિરંતર તમારું સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને દૂર કરો છો. જે પણ કોઈક વ્યક્તિ, જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનનું સ્મરણ કરે છે તેના હૃદયમાં આવીને પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત બિરાજમાન થઈ જાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પ્રારંભની અંદર જ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત. અર્થાત કે જેનું સ્મરણ કરવા માત્રથી જ મનુષ્ય જન્મ મરણના સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આધ્યાત્મિક તત્વ આખ્યાનના રચયિતા સદગુરુ હરિજીવનદાસ શાસ્ત્રી આધ્યાત્મિક તત્વાખ્યાન અધ્યાય 27 શ્લોક 29-30માં સ્મરણ ભક્તિનો મહિમા બતલાવતા થકા કહે છે ગચ્છન સ્થિતો વા પિપવિષ્ટ ઈશમ સ્મરેદ ધરીમ કૃષ્ણ મનો પ્રપન્ન દિવ્યમ ચ રૂપાદ્યનુસંદધીત સ્વાંતેન યત સ્વાંતમલ પ્રહાણમ હરિમ સ્મરચ્ચિતમભીક્ષ્ણમદ્દાય પાસ્તત શબ્દારુચિ પ્રશાંતમ નૈર્ગુણ્ય સંપાદકમાત્મનામ વૈ શબ્દાદ્ય વિદ્યાય દનર્થકારી. અર્થાત કે જે મુમુક્ષુજન ભગવાનનું શરણ સ્વીકારીને જતા આવતા બેસતા ઉઠતા ખાતા પીતા સર્વ ક્રિયામાં પોતાના સ્વામી શ્રી હરિકૃષ્ણને સંભાળ્યા કરે છે તેમજ હૃદયથી ભગવાનના દિવ્ય રૂપાદિકનું અનુસંધાન કર્યા કરે તેના અંતરના કામાદિ મેલોની નિવૃત્તિ થાય છે. ભગવાનની નિરંતર સ્મૃતિને કરતું જે ચિત્ત તે શબ્દાદિ વિષયોની રુચિએ રહિત થઈને બહુ શાંત થઈ જાય છે અને આત્માઓની નિર્ગુણતાને સંપાદન કરનારું થાય છે. જો શબ્દાદિ વિષયો પ્રત્યે દોડે છે તો તે અનર્થકારી થાય છે. અંતરમાં શ્રી હરિનું અખંડ ચિંતન કરનારા જનને સંસાર મહાપીડાની શાંતિ થાય છે અને પરમ સુખ થાય છે. આ પ્રમાણે શાસ્ત્રીજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ મુમુક્ષુજન ભગવાન શ્રી હરિનું શરણ સ્વીકારીને જતા આવતા બેસતા ઉઠતા ખાતા પીતા સર્વ ક્રિયામાં પોતાના સ્વામી શ્રી હરિકૃષ્ણને સંભાળ્યા કરે છે તેમજ હૃદયથી ભગવાનના દિવ્ય રૂપાદિકનું અનુસંધાન કર્યા કરે છે તેના અંતરના અરિયો શાંત થઈ જાય છે અને એ સાધક પર એનો કોઈ પ્રભાવ પાડી શકતા નથી. શ્રીમદ ભાગવતના 2ય સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. તેથી હે રાજન, મનુષ્યએ સર્વ સમયે અને સર્વ સ્થળે ભગવાન શ્રી હરિનું શ્રવણ
કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. શા માટે ભગવાનનું સ્મરણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ? તો જે લોકો મૃત્યુથી ભય પામેલા છે, તો એ ભય પામેલા મનુષ્યએ નિર્ભય થવાને અર્થે સતત ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે સ્મરણાદ વાસુદેવસ્ય સર્વ દુઃખ ક્ષયો ભવેત. અર્થાત કે ભગવાન વાસુદેવના સ્મરણ માત્રથી બધા દુઃખોનો નાશ થઈ જાય છે. મનુષ્યને હંમેશા 3 દુઃખ પીડતા હોય છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદૈવિક એટલે દેવતાઓ દ્વારા આવતી આપત્તિ, આધિભૌતિક એટલે શરીરની અંદર આવતી ઉપાધિ, અને આધ્યાત્મિક એટલે મન દ્વારા થતી ઉપાધિ. તો આ ત્રણેય ઉપાધિને, આ ત્રણેય દુઃખોને શાંત કરવા હોય તો મહર્ષિ પરાશર કહે છે કે કેવલ ને કેવલ ભગવાન વાસુદેવનું સ્મરણ કરવું જોઈએ, જેથી મનુષ્યના ત્રણેય દુઃખો શાંત થઈ જાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે યન્નામ સ્મરણાદેવ પાપમ નશ્યતિ તક્ષણાત. અર્થાત કે જેમના નામના સ્મરણ માત્રથી પાપ તત્કાલ નાશ પામે છે. આ સંદર્ભમાં શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં જે અજામિલનું ચરિત્ર આવે છે, એ અજામિલનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. કહેવાય છે કે અજામિલ નામનો બ્રાહ્મણ એ સૌથી પહેલા તો અતિશય પવિત્ર બ્રાહ્મણ હતો. પરંતુ એક દિવસ જ્યારે એ સમિધા લેવાને અર્થે વનમાં જાય છે અને વનમાંથી સમિધા લઈને એ પાછો આવતો હોય છે, ત્યારે માર્ગમાં એક વેશ્યા એક શૂદ્રની સાથે સ્વચ્છંદ થઈને રતિ ક્રીડા કરતો હોય છે. એ દ્રશ્ય અજામિલના જોવામાં આવી જાય છે. અજામિલ સર્વપ્રથમ તો પોતાની દ્રષ્ટિ એ દ્રશ્ય પરથી પાછી ખેંચી લે છે અને એ પોતાના ઘર તરફ જતો રહે છે. પરંતુ એ દ્રશ્ય વારે ને વારે અજામિલના માનસ પત્તક પર આવીને છવાઈ જતું હોય છે. અજામિલ વારે વારે એ દ્રશ્યને ટાળવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફરી ફરી એ દ્રશ્ય એના માનસ પત્તક પર આવીને સ્થિત થઈ જાય છે. અંતે હારી થાકી અજામિલ પોતાના પરિવારનો ત્યાગ કરીને એ વેશ્યાની પાસે આવે છે. વેશ્યા તો ધનની લાલચુ હતી. અજામિલ એને ધન અર્પણ કરી એની સાથે ક્રીડામાં મસ્ત થઈ જાય છે. પોતાની પાસે જે ધન હતું એ બધું જ ધન એ ધીરે ધીરે વેશ્યાના ચરણમાં ધરી દે છે. પેલી બાજુ એના માતા પિતા છે, એના આ કુકૃત્યને લઈને પરલોકવાસી થઈ જાય છે. અજામિલ પોતાની સાધ્વી પત્નીને ઘરમાંથી કાઢી મૂકે છે અને વેશ્યાને ઘરમાં લાવીને મૂકી દે છે. અને વેશ્યા થકી એક પછી એક એ 9 બાળક પ્રગટ કરે છે. જ્યારે 10મો બાળક એ વેશ્યાના ગર્ભમાં હોય છે, તે સમયે અજામિલને ત્યાં કેટલાક સાધુ આવેલા હોય છે. એ સમયે અજામિલ તો ઘરમાં હોતો નથી. પેલી વેશ્યા એ સંતોનું સ્વાગત કરે છે, સંતોને ઉતારો આપે છે, અન્ન આદિક ભિક્ષામાં આપે છે અને સંતો રસોઈ બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ધરી ભોજન ગ્રહણ કરે છે. એવા સમયમાં અજામિલ વનમાંથી આવે છે. વનમાંથી આવે છે તે વખતે એના ખભા પર કેટલાક મરેલા હરણો હતા. સંતો આ દ્રશ્ય જુએ છે એટલે જાણી જાય છે કે કોઈ આ ભ્રષ્ટ બ્રાહ્મણ છે, અર્થાત કે આ નામ માત્રનો બ્રાહ્મણ છે. એવો અજામિલને પોતાની પાસે બોલાવે છે
અને એને કહે છે કે ભાઈ, અમે તારા ઘરનું અન્ન ખાધું છે, માટે તારું ઋણ અમારા પર છે. જતા જતા અમે તને જે કહીએ તે પ્રમાણે તું કરજે, તો તારું કલ્યાણ થશે. અજામિલ કહે કે ભલે. સંતો કહે છે કે તારી પત્નીના ગર્ભમાં જે બાળક છે, એ બાળક જ્યારે પ્રગટ થાય ત્યારે તે એનું નામ નારાયણ રાખજે. આટલું કહી સંતો ગંતવ્ય સ્થાન પર જતા રહ્યા. સમય જતા અજામિલના ઘરે 10મા બાળકનું પ્રાગટ્ય થયું છે અને અજામિલે એનું નામ નારાયણ રાખેલું છે. અજામિલ એને ખૂબ પ્રેમ કરે છે. ખાતા પીતા બેસતા ઉઠતા હંમેશા એ નારાયણ 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 જ જપતો રહે છે. અજામિલ અજાણતાથી નારાયણ નામનો જાપ કરતો હોય છે. પોતાના બાળકને ઉદ્દેશીને એ નારાયણનો જાપ કરતો હોય છે. એને લઈને એના બધા જ પાપ તત્કાલ સમાપ્ત થઈ જાય છે. જ્યારે એના કુકર્મો અતિશય વૃદ્ધિ પામે છે ત્યારે 10 વર્ષ પહેલા યમદૂતો એને લેવા માટે આવે છે અને તે જ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો પણ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો કહે છે કે આ જીવ પર તમારો અધિકાર નથી. યમરાજના પાર્ષદો કહે છે કે આણે એના જીવનમાં એટલા બધા કુકર્મો કરેલા છે કે જેની કોઈ વાત નહીં, માટે આ જીવ પર અમારો અધિકાર છે. ભગવાન વિષ્ણુના દૂતો કહે છે કે આણે જાણતા અજાણતા પોતાના પુત્રના ઉદ્દેશ્યથી અમારા સ્વામીનું નામ લીધેલું છે, એટલે એ બધા પાપોથી મુક્ત થઈ ગયો છે, માટે આ જીવ પર તમારો અધિકાર નથી. ત્યારબાદ યમદૂતો જતા રહે છે અને વિષ્ણુ દૂતો પણ જતા રહે છે. વિષ્ણુ દૂતો અને યમદૂત વચ્ચે જે સંવાદ થયો હતો એ સંવાદ અજામિલ સાંભળતો હતો અને પછી તો એને સંસાર પરથી વૈરાગ્ય થઈ જાય છે. ઘર ગૃહસ્થીનો ત્યાગ કરીને એ હરિદ્વાર ક્ષેત્રમાં આવે છે અને ત્યાં 10 વર્ષ પર્યંત ભગવાનની આરાધના કરી, ભગવાનના નામનું સ્મરણ કરી એ અંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણે ભક્તો જાણતા અજાણતા અજામિલે ભગવાનના નામનું સ્મરણ કર્યું તો એ બધા જ પાપોથી મુક્ત થઈને અંતે પરમ પદને પ્રાપ્ત થતો હતો. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે સ્મરણમ સર્વભક્તિનામ પ્રધાનમ પરિકીર્તિતમ, અર્થાત કે સમસ્ત ભક્તિઓમાં સ્મરણ ભક્તિને મુખ્ય ગણવામાં આવી છે. એનું કારણ એ કે સ્મરણ ભક્તિમાં કોઈ પણ વિત્તનો વ્યય નથી કરવાનો કે નથી શરીરનો ઉપયોગ કરવાનો, કેવલ મનથી જ ભગવાનનું સ્મરણ કરવાનું હોવાથી દેવર્ષિ નારદની દ્રષ્ટિએ સ્મરણ ભક્તિ એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. શ્રીમદ ભાગવતમાં 6ઠ્ઠા સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે સંકેત્યમ પારિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠાનામ અગ્રહણમ અશેષાગ હરમ વિદુહુ, અર્થાત કે સંકેતથી, મજાકથી, ગાનમાં અથવા અનાદરથી પણ ભગવાનના નામનું સ્મરણ કે ઉચ્ચારણ થાય તો તે અસંખ્ય પાપોનો નાશ કરનાર છે. જે પ્રમાણે અજામિલના બધા પાપો સમાપ્ત થઈ ગયા હતા તે પ્રમાણે મનુષ્ય જો સંકેતથી, મજાકથી કે અનાદરથી પણ ભગવાનના નામનું સ્મરણ કરે ને તો એ મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે અને અંતે જાતા એ ભગવાનના ધામનો અધિકારી થઈ જાય છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે યન્નામ કીર્તનમ ભક્ત્યા વિલયમ યાતિ પાતકમ, અર્થાત કે ભગવાનના નામનું ભક્તિપૂર્વક સ્મરણ અને કીર્તન કરવાથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવા માત્રથી જીવાત્મા બધા જ પાપોથી મુક્ત થઈને પવિત્ર થઈ જાય છે અને અંતે જાતા એ ભગવાનના ધામની અંદર જાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કિમ તસ્ય બહુભેર મંત્રૈઃ કિમ તસ્ય બહુભેર મખૈઃ નામો નારાયણાયેતિ મંત્ર સર્વાર્થ સાધકઃ, અર્થાત કે અનેક મંત્રો અને યજ્ઞોથી શું લાભ? નમો નારાયણાય મંત્રનું સ્મરણ સર્વ મનોરથોને સિદ્ધ કરનાર છે. ભગવાનના નામનું સ્મરણ છે, ચાહે એ
રામનું હોય, કૃષ્ણનું હોય કે સ્વામિનારાયણનું હોય, એ ભગવાનના નામનું સ્મરણ જ સર્વ મનોરથને સિદ્ધ કરનાર થઈ જાય છે. અનેક યજ્ઞો કરવાથી શું લાભ? જ્યારે ભગવાનનું નામ જ તમારી પાસે છે તો એ નામરૂપી યજ્ઞ કરો ને. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ, અર્થાત કે યજ્ઞમાં જપ યજ્ઞ એ હું છું. વારે વારે જે અનુવૃત્તિ કરવી, અર્થાત કે ભગવાનના નામની વારે વારે અનુવૃત્તિ કરવી, એને જપ કહેવામાં આવે છે. તો આવા જપ યજ્ઞને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પોતાની વિભૂતિ કહે છે. લૌકિક યજ્ઞ કરવાની અંદર ઘણો વિત્ત વ્યય કરવો પડે છે. કોઈ પણ વ્યક્તિએ યજ્ઞ કરવો હોય તો 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. સર્વપ્રથમ દેશની શુદ્ધિ જોઈએ, કાળની શુદ્ધિ જોઈએ, દ્રવ્યની શુદ્ધિ જોઈએ, બ્રાહ્મણની શુદ્ધિ જોઈએ, યજમાનની શુદ્ધિ જોઈએ અને મંત્રની શુદ્ધિ જોઈએ. જો આ 6 પ્રકારની શુદ્ધિ હોય અને 6 પ્રકારની શુદ્ધિ દ્વારા તમે યજ્ઞનું અનુષ્ઠાન કરો તો તમને યજ્ઞનું ફલ મળે. આમાંથી એકની અંદર પણ જો ત્રુટિ હોય ને તો યજ્ઞનું યથાર્થ ફલ મળતું નથી. અને એટલે માટે મહાત્માઓ એવા યજ્ઞથી હંમેશા દૂર રહી જપ યજ્ઞમાં જ, ભગવાનના સ્મરણ રૂપી યજ્ઞમાં જ પોતાનું મન લગાવતા હોય છે. કારણ કે એ યજ્ઞ કરવાની અંદર મનુષ્યને કોઈ પણ જાતનો શ્રમ પડતો નથી. નારદીય પુરાણમાં સંકારિક ઋષિ કહે છે કે સ્મૃતો વા પૂજિતો વાપી ધ્યાતો વા પરમેશ્વર દહતે પાપ રાશિમ યથાય અગ્નિ તુલ સંચયમ. અર્થાત કે પરમેશ્વરનું સ્મરણ, પૂજન અથવા ધ્યાન કરવામાં આવે ને તો તે અગ્નિ જેમ ઘાસના ઢગલાને બાળી નાખે છે તેમ પાપ સમૂહને બાળીને ભસ્મ કરી દે છે. આ પ્રમાણે સંકારિક ઋષો કહી રહ્યા છે કે ભગવાનનું સ્મરણ છે, પૂજન છે, ધ્યાન છે ઇત્યાદિ કરવાથી જે પ્રમાણે અગ્નિ ઘાસના ઢગલાને બાળીને ભસ્મ કરી નાખે છે તે પ્રમાણે એ ભગવાનના નામ સ્મરણથી બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે નામ સ્મરણ માત્રેણ નર પાપાત પ્રમુચ્યતે. અર્થાત કે માત્ર ભગવાનના નામ સ્મરણથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે. ચાહે એ નામ જાણે અજાણે લેવામાં આવેલું હોય ને તો પણ મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈને અંતે પરમાત્માના ચરણારવિંદરને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં વરાહ પુરાણમાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે એક યવન શિકાર કરવાને અર્થે વનમાં ગયો હતો અને વનમાં એ એક સુવરની પછાડી પડ્યો. હવે સુવર જે છે એ સુવરને યવન લોકો હરામ માનતા હોય છે. આ યવને ઘાત લગાવી એક તીર એ સુવરની ઉપર છોડ્યું, પરંતુ સુવર એ તીરથી બચી જાય છે અને પછી દોડતો દોડતો આવી પોતાના દંત સૂળો એ આ યવનની છાતીમાં બેસાડી દે છે અને એને લઈને પેલો યવન જે છે એ મૃત્યુ પામી જાય છે. પરંતુ મૃત્યુ પામતા પામતા એના મનમાંથી હ રામ આ શબ્દ નીકળે છે. એનો બોલવાનો ઉદ્દેશ્ય બીજો હતો. એનો બોલવાનો ઉદ્દેશ્ય એવો હતો કે આ હરામીએ મને મોતને ઘાટ ઉતારી દીધો, પરંતુ એના મુખમાંથી કેવલ હ રામ આટલો શબ્દ નીકળ્યો અને એને લઈને એ પાપી યવન જેણે જીવનભર અનેકો પાપો કરેલા હતા તેને લેવાને અર્થે ભગવાન વિષ્ણુના દૂત આવે છે અને એને એ ભગવાનના ધામની અંદર લઈ જાય છે. આ પ્રમાણે જાણે અજાણે ભગવાનનું સ્મરણ કર્યું
તો યવન જેવો પાપી પણ બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવાનો અધિકારી. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે ભગવાન સ્વામિનારાયણે એક સમયે પંચાળામાં ફૂલડોલનો બહુ મોટો ઉત્સવ કર્યો. એ જમાનામાં પંચાળા જેવા નાના ગામમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવ્યા અને એના ઉતારા પાણીની બધી જ વ્યવસ્થા ગામના લોકોએ કરેલી. ગામના લોકો સત્સંગી હતા, કેટલાક સત્સંગી ન પણ હતા, કેટલાક ઇતર સંપ્રદાયના હતા, પરંતુ બધા જ લોકોએ તન મન અને ધનથી આવેલા અતિથિની ખૂબ સેવા કરી. એને લઈને ભગવાન શ્રી હરિ એ લોકો પર અતિશય પ્રસન્ન થઈ ગયા. અને એક દિવસ ગામના લોકોને ભગવાન શ્રી હરિએ પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે ભાઈઓ, તમે લોકોએ આ ઉત્સવમાં અમારી ખૂબ સેવા કરી છે, માટે અમારે કાલે ગામને જમાડવું છે. તો તમારા મનની અંદર જે ઈચ્છા હોય તે અમને કહો. તમે કહો તો અમે તમારી માટે શ્રીખંડ બનાવીએ, ઘારી બનાવીએ, દૂધપાક બનાવીએ, માલપુડા બનાવીએ. તમે જે કહો તે અમે બનાવશું. ત્યારે ગામના લોકો કહે છે કે પ્રભુ, અમારે દૂધપાક, માલપુડા કે ઘારી ઇત્યાદિ નથી જમવા, પરંતુ અમારે તો સેલણ જમવું છે. સર્વજ્ઞ એવા ભગવાન શ્રી હરિ જીણાભાઈને પૂછે છે કે આ સેલણ એટલે શું? ત્યારે જીણાભાઈ કહે છે કે પ્રભુ, સેલણ એટલે ભાત આવે ને એ ભાતની અંદર ગોળ નાખી ધારથી ઘી પીરસવામાં આવે. ઘી પીરસતા હોય ત્યારે ધાર જે છે એ ખંડિત ન થવી જોઈએ, અખંડ ધાર વહેતી હોવી જોઈએ. તો આ પ્રમાણેનું ભોજન એને સેલણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે ભલે આવતીકાલે અમે ગામવાળાને સેલણ જમાવશું. બીજે દિવસે જીણાભાઈએ ચોખા રાંધ્યા છે, ગોળ મંગાવેલો છે અને ઘીને ઉકાળેલું છે. ગામના બધા જ લોકો આવી ગયા છે, પંગત પડેલી છે, બધાને ચોખા છે, ગોળ છે પીરસવામાં આવેલા છે ને ભગવાન શ્રી હરિ પિતાંબર ધારણ કરી બધા જ લોકોને ઘી પીરસવા માટે નીકળેલા છે. અને એટલું બધું ઘી પીરસું છે કે જીણાભાઈના ચોકની અંદર ઘીનો કિચ્ચડ જામી ગયો છે. બધા લોકોને એટલા તૃપ્ત કર્યા છે કે જેની કોઈ વાત નહીં, છતાં પણ ભોજન વધેલું છે. હવે ભગવાન શ્રી હરિ જે આ લીલા કરતા હતા ને એ લીલા એ પંચાળા ગામની અંદર રહેતા કેટલાક ભીલ લોકો જોતા હતા. એ લોકો જોતા હતા કે એક શ્યામ વર્ણનો પુરુષ પીતાંબર ધારણ કરીને બધાને ઘી પીરસી રહ્યો છે. ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ ભીલો પર પડી એટલે એઓએ જીણાભાઈને કહ્યું કે જીણાભાઈ, આ લોકો કોણ છે? જીણાભાઈએ કહ્યું કે એ લોકો ભીલ છે. ભગવાન શ્રી હરિએ કહ્યું કે એને પણ ભોજન કરવા બોલાવો. ભીલ લોકો ભોજન કરવા માટે આવેલા છે ને ભગવાન શ્રી હરિએ એઓને પણ ભોજન કરીને તૃપ્ત કરેલા છે. ભીલો હંમેશા માંસાહાર કરતા હોય છે, પરંતુ આજે ભગવાન શ્રી હરિના હાથની પ્રસાદી જમી, આટલું સ્વાદિષ્ટ ભોજન જમી એ લોકો તો ઉતાર થઈ ગયા છે. હવે આ ભીલોમાંથી એક વૃદ્ધ ભીલ, એને ભગવાન શ્રી હરિની આ લીલા જે છે એ યાદ રહી ગઈ અને વારે વારે એનું સ્મરણ કરતો હતો. એક દિવસની વાત હતી, આ વૃદ્ધ ભીલ બીમાર પડે છે અને એનો અંતકાળ નજીક આવે છે. વૈદો આવે છે, એની નાડી જુએ છે અને એના સગા સંબંધીઓને કહે છે કે હવે આ અમુક જ કલાકનો મહેમાન છે, એટલે એને જે ખવડાવવું હોય તે ખવડાવી દેવું, એની જે પણ કોઈ ઈચ્છા એ હોય તે પૂરી કરો. આ પ્રમાણે જ્યારે પેલા વૈદોએ કહ્યું એટલે એ વૃદ્ધના જે સગા સંબંધી હતા એ પેલા વૃદ્ધને પૂછવા લાગ્યા કે બાપા, તમારે કંઈક જમવું છે? ત્યારે પેલા બાપાએ નખરો કર્યો કે તમે લોકો શું જમાડવાના? મને તો પેલો પીતાંબર ધારી જે ભોજન કરાવી ગયો ને, અને એનો સ્વાદ આજે પણ મારી દાળની અંદર છે, એવું ભોજન આજ લગીન મને કોઈએ કરાવેલું નથી. અને જ્યાં આ લીલાનું એને સ્મરણ થયું ને ત્યાં જ એનો અંતકાળ આવી ગયો
અને અંતકાળે એને ભગવાનનું સ્મરણ થઈ ગયું. તો ભગવાન શ્રી હરિ હાથમાં ગળો લઈને, અર્થાત કે હાથમાં ઘીનો ગળો લઈને એની પાસે આવ્યા. પેલા વૃદ્ધને દેખાયું કે ભગવાન શ્રી હરિ મારી પાસે આવેલા છે, અને એ પોતાના સંબંધીઓને કહેવા લાગ્યો કે જો પેલો છોગલા વાળો, પેલો પિતાંબર ધારી મારી પાસે આવેલો છે, એના હાથમાં ગળો છે, એ મને ઘી પાવા માટે આવેલો છે, મને કહે છે લે ઘી પીવું છે, ઘી પીવું છે, હું તો એ ઘી પીવાને અર્થે એની સાથે જાઉં છું. આમ કહેતા કહેતા એને દેહ ત્યાગ કર્યો અને ભગવાન શ્રી હરિ એને ધામમાં લઈ ગયા. આમ અંતકાળે જાણતા અજાણતા પેલા ભીલને ભગવાનનું સ્મરણ થઈ આવ્યું, તો એ બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં પ્રવેશ કરવાનો અધિકારી બની ગયો હતો. બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે, કૃષ્ણેતિ સ્મરણાદેવ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અર્થાત કે શ્રી કૃષ્ણ નામના સ્મરણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. કેવલ ભગવાનના નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર કહેલું છે કે સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તવ્યો ન જાતુચિત સર્વે વિધિ નિષેધા સ્યુરેતયોરેવ કિંકરાહ. અર્થાત કે ભગવાન વિષ્ણુનું સદા સ્મરણ કરવું અને ક્યારેય વિસ્મરણ ન કરવું. બધા વિધિ નિષેધો આ એક આજ્ઞાની સેવા માટે જ રહેલા છે. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાન વિષ્ણુનું હંમેશા સ્મરણ કરવું જોઈએ, ક્યારેય પણ એનું વિસ્મરણ કરવું જોઈએ નહીં. કારણ કે જે સાધક ભગવાનના નામનું, ભગવાનની મૂર્તિનું વિસ્મરણ કરે છે ને, ત્યાં જ અંત શત્રુઓ એના પર અધિકાર કરી બેસે છે. પૂર્વે થયેલા જેટલા પણ સાધકો પોતાની સાધનામાંથી જે પૈડા, એનું કારણ એ જ હતું કે એ લોકોને ક્ષણ માત્ર ભગવાનનું અનુસંધાન ન રહ્યું, અને અનુસંધાન ન રહ્યું એટલે સૌભરી છે, વિશ્વામિત્ર છે, એ બધા જ સાધકો પોતાના માર્ગ ઉપરથી પડી ગયા હતા. એટલે જે સાધકે ભગવાનના માર્ગ ઉપરથી પડવું ન હોય તેણે હંમેશા ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું જોઈએ. કારણ કે સાધક જ્યાં સુધી ભગવાનની મૂર્તિનું, ભગવાનના નામનું સ્મરણ કરતો હશે ને, ત્યાં લગીન અંત શત્રુઓની કોઈ તાકાત નથી કે એ એના પર અધિકાર જમાવી શકે. માયાની કોઈ તાકાત નથી કે એ સાધકની ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલવી શકે. માટે સાધકે ખબરદાર થઈને હંમેશા ભગવાનનું સ્મરણ કરવાનું છે. સ્મરણ ભક્તિના આચાર્ય પ્રહલાદજી છે. પ્રહલાદજીને ભગવાનનું જેવું સ્મરણ કરતા આવડે છે એવું કોઈને આવડતું નથી. કારણ કે વિપરીત પરિસ્થિતિની અંદર એવું એ ભગવાનનું સ્મરણ કરેલું છે. એના પિતા હિરણ્યકશિપુ, એણે એને કેટલું દુઃખ આપ્યું, એટલું દુઃખ આપેલું હતું ને કે દુઃખનું આપણે સ્મરણ કરીએ છીએ ને તો આપણે ભય પામી જાય છે. પરંતુ પ્રહલાદજી એ વિપરીત પરિસ્થિતિમાં પણ ભગવાનનું સ્મરણ કરતા હતા. હિરણ્યકશિપુનું એવું કહેવું હતું કે પ્રહલાદ, તો વિષ્ણુનું સ્મરણ બંધ કરી દે અને મને ભગવાન તરીકે માન. પરંતુ પ્રહલાદજીએ કહ્યું કે નહીં, આ જગતના નિયંતા કેવલ ને કેવલ એક પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે, એના સિવાય બીજું કોઈ નથી. અને એને લઈને હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કેટલા દુઃખ આપ્યા. સર્વપ્રથમ તો અસુરો દ્વારા એને વિભિન્ન પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પ્રહલાદજીના શરીરની ઉપર જેટલા પણ અસ્ત્ર શસ્ત્ર જાય એ બધા જ અસ્ત્ર શસ્ત્ર તૂટી જતા હતા. ઊંચા પહાડથી ફેંકવામાં આવ્યા, વિષ આપવામાં આવ્યું, સર્પો દ્વારા દંશ દેવડાવવામાં આવ્યા, પરંતુ પ્રહલાદજીનું કાંઈ થયું નથી. અંતે હિરણ્યકશિપુની બહેન હોલિકાને એવું વરદાન હતું કે અગ્નિ એને ક્યારેય પણ બાળી ન શકે.
અને હોલિકા પ્રહલાદજીને ગોદમાં લઈને ચિતામાં બેસે છે, પરંતુ કહેવાય છે તે વખતે બ્રહ્માજીએ આપેલું વરદાન પણ નિષ્ફળ થઈ જાય છે, કારણ કે ભગવાનના ભક્તોનો દ્રોહ કરેલો હતો અને એ દ્રોહને લઈને હોલિકાનું વરદાન નિષ્ફળ થઈ જાય છે. પ્રહલાદજી અગ્નિમાંથી આબાદ બચી જાય છે અને હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે. પ્રહલાદજીના મુખમાંથી સતત ભગવાન શ્રી હરિના નામનો જાપ અખંડ ચાલતો જ રહેતો અને એને લઈને કાળ પણ એનો વાળ વાંકો ન કરી શક્યો હતો. હિરણ્યકશ્યપુના જે પુરોહિત હતા એ લોકોએ અભિચાર મંત્રથી કૃત્યા ઉત્પન્ન કરી એ કૃત્યાને પ્રહલાદજીને મારવા માટે પ્રેરેલી હતી, પરંતુ જેના મુખમાં અખંડ ભગવાનનું સ્મરણ છે એવા પ્રહલાદજી પર એ પોતાનું કાંઈ સામ્રાજ્ય ચલવી ન શકી. પ્રહલાદની રક્ષાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મૂકેલું હતું. એ સુદર્શન ચક્ર એના તાપથી પેલી કૃત્યા જે છે એ ભાગી જાય છે અને જઈને એ કૃત્યાને મોકલનારા હિરણ્યકશ્યપુના ગુરુ ચંડામર્કને મોતને ઘાટ ઉતારી દે. આ પ્રમાણે ભક્તો પ્રહલાદજી ભગવાનના નામના સ્મરણના પ્રતાપથી હંમેશા રક્ષિત રહેતા હતા. માટે આપણે પણ સતત ભગવાનના નામનું જ ચિંતન કરવું જોઈએ, ભગવાનના નામનું જ સ્મરણ કરવું જોઈએ. સંસ્કૃત વ્યાકરણમાં સ્મૃ ધાતુ આવેલો છે. સ્મૃ ધાતુને લ્યુટ પ્રત્યય કરવાથી સ્મરણ શબ્દ સિદ્ધ થાય છે. સ્મર્યતે અનેનેતે સ્મરણમ. આ પ્રમાણે સ્મરણ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. બીજી પણ એક વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે સ્મરણમ નામ ભગવદાદિનામ પુનઃ પુનશ્ચિત્તે આવર્તનમ. અર્થાત કે જેના દ્વારા ભગવાનનું, તેમના નામ, રૂપ, ગુણ, લીલાનું વારંવાર મનમાં ચિંતન થાય તેને સ્મરણ કહેવામાં આવે છે. આ પ્રમાણે સ્મરણની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. તો તમે બધા પણ સતત ભગવાનના નામનું સ્મરણ કરજો, જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. ભગવાનનું સ્મરણ કરવામાં કોઈ જાતનું વિત્ત વ્યય કરવાની જરૂર નથી. કેવલ મનથી જ ભગવાનનું સ્મરણ કરવાનું છે અને સ્મરણમાં બધું જ આવી જાય છે. જે લોકોએ સ્મરણ કરેલું છે એણે યજ્ઞ કરેલા છે, તપસ્યા કરેલી છે તથા વિવિધ પ્રકારના સત્કર્મો કરેલા છે. નામ સ્મરણની અંદર બધું જ આવી જાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.